નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 44 સાંઈ બાબાની રહેમ નજર અને કાકા મહાજનીનો વૃત્તાંતમાં આગળ વધીશું। કાકા મહાજની મુંબઈમાં રહેતા હતા અને ત્યાં એક સોલિસિટર ઠક્કર ધરમસિંહ જેઠાભાઈની પેટીમાં મુનિમના હાથ નીચે કામ કરતા હતા। એમને સાંઈ બાબામાં ખૂબ શ્રદ્ધા હતી, એટલે અવારનવાર તેઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા આવતા। એકવાર તેઓ એક અઠવાડિયાની રજા લઈ શિરડી આવ્યા। એમને જન્માષ્ટમીનો તહેવાર શિરડીમાં ઉજવવો હતો। તેઓ શિરડી આવીને સાંઈ બાબાના દર્શન કરવા દ્વારકામાઈમાં ગયા। સાંઈ બાબાને પગે લાગી એમણે એમની સામે મીઠાઈ ધરી। સાંઈ બાબાએ જરાક ચાખીને ત્યાં વહેંચી દેવાનું એક ભક્તને કહ્યું। પછી બોલ્યા, કાકા ક્યારે મુંબઈ પાછો જવાનો છે? કાકા મહાજની બોલ્યા, બાબા હું તો અઠવાડિયું રહેવા આવ્યો છું। જન્માષ્ટમી ઉજવીને મુંબઈ જવાની મારી ઈચ્છા છે। તું કાલે જ મુંબઈ ચાલ્યો જા। સાંઈ બાબાની આજ્ઞા થાય એટલે ભક્તો એમનો અમલ કરતા જ કાકા મહાજની બીજા દિવસે મુંબઈ જવા નીકળી ગયા અને ત્રીજા દિવસે નોકરી પર હાજર થઈ ગયા। ત્યારે જ તેમને ખબર પડી કે શેઠે એમને બોલાવવા માટે શિરડી કાગળ લખ્યો હતો। પેઢીનો મુનિમ અચાનક બીમાર પડી ગયો હતો। કાકા મહાજની સાંઈ બાબાને મનોમન પ્રણામ કરતા બોલ્યા, બાબા તમે ત્રિકાળ જ્ઞાની છો, તમને ખબર પડી ગઈ એટલે જ મને મુંબઈ પાછો ભેગો કરી દીધો। એકવાર કાકા મહાજની શિરડી આવ્યા ત્યારે એમને સતત જુલાબ થવા લાગે તો તરત જવાય તે માટે એમણે દ્વારકામાં બહાર એક ખૂણામાં પાણીનો લોટો ભરીને તૈયાર રાખ્યો હતો અને પોતે એક ખૂણામાં બેઠા હતા। દ્વારકામાઈમાં ચોકમાં સાંઈ બાબાએ લાદીઓ જળવાની મંજૂરી આપી હતી, એટલે મજૂરો અને એમના ભક્તો દ્વારકામાઈમાં હતા। મજૂરોએ લાદી જળવાનું કામ શરૂ કર્યું એટલે સાંઈ બાબા અતિ ક્રોધિત થઈ ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા, એટલે બધા ગભરાઈને નાસી ગયા। કાકા મહાજની પણ ભાગવા જતા હતા, પણ સાંઈ બાબાએ હાથ પકડી એમને પોતાની પાસે બેસાડી દીધા। આ ધમાચકડીમાં કોઈની મગફળી ભરેલી થેલી ત્યાં પડી ગઈ હતી। બાબાએ એ થેલીમાંથી થોડી મગફળી કાઢી લીધી, પછી એ મગફળી ફોડીને દાણા કાકા મહાજનીના હાથમાં મૂકવા માંડ્યા અને એમને ખાવાની આજ્ઞા કરી। કાકા ગભરાયા, મગફળી ખાવાથી તો જુલાબ વધારે થઈ જશે, પરંતુ બાબાની આજ્ઞા એટલે કોઈ તર્ક વિતર્ક કરવાનું છોડી કાકા મહાજને સિંગદાણા ખાવા માંડ્યા। સાંઈ બાબા બૂમાબૂમ કરતા જાય અને મગફળી ફોડીને સિંગદાણા કાકા મહાજનને ખવડાવતા જાય। એમ કરતાં આખી ઠેલીની મગફળી સાંઈ બાબાએ ફોડીને સિંગદાણા કાકા મહાજનને ખવડાવી દીધા। પછી બાબાએ એમની પાસે પીવાનું પાણી મંગાવ્યું। કાકા મહાજની પાણી લઈ આવ્યા, એમાંથી થોડું પાણી પીને લોટો કાકાને પાછો આપ્યો। આપતા બોલ્યા, હવે આ પાણી તું પી જા। કાકા મહાજની એ પાણી પી ગયા। પછી સાંઈ બાબા શાંત થઈ બોલ્યા, હવે લાદી જળવાનું કામ ચાલુ કરો, આ કાકાના જુલાબ બંધ થઈ ગયા છે। આમ તેમ છુપાયેલા બધા શ્રમિકો અને ભક્તો પાછા આવ્યા અને કામે લાગી ગયા। કાકા મહાજનીને ખરેખર જુલાબ બંધ થઈ ગયા હતા। આમ સાંઈ બાબાના રોગ મટાડવાના ઉપાયો વિચિત્ર પ્રકારના હતા। એકવાર નાના સાહેબ ચાંદોરકરને પેટમાં દુખાવો થતો હતો। ડૉક્ટરની દવા કરી, ઇન્જેક્શન લીધા, પણ એમની પીડા રસમાત્ર પણ ઘટી નહીં। કંટાળીને તેઓ શિરડી સાંઈ બાબા પાસે આવ્યા। દ્વારકામાઈમાં આવી સાંઈ બાબા પાસે બેસતા એમણે સાંઈ બાબાને પેટના દુખાવાની વાત કરી। સાંઈ બાબાએ ભિક્ષામાં બરફી મળી હતી, એમણે એ બરફીનો ટુકડો ચાંદોરકર સાહેબને ખવડાવ્યો। તે સાથે ચાંદોરકરનો પેટનો દુખાવો મટી ગયો। કાકા મહાજનીના મોટા પુત્ર ગંગાધર પંત પણ પેટના પીડાથી કંટાળ્યા હતા। તેઓ શિરડી આવ્યા અને સાંઈ બાબાને પેટ બતાવતા કહેવા લાગ્યા, બાબા કેટલા ઉપાય કર્યા છતાં પણ પેટનો દુખાવો મટતો નથી। બાબાએ એમના પેટ પર હાથ ફેરવ્યો, તે સાથે જ એમનો દુખાવો ગાયબ થઈ ગયો। એ રીતે હળદાના દત્તો પંતનો પેટનો દુખાવો બાબાએ બુદ્ધિ આપી મટાડ્યો હતો। ટૂંકમાં કહેવાનું એટલું જ કે દવા ઉકાળા કરતાં બાબાની કૃપા દ્રષ્ટિ દર્દીનો દુખાવો દૂર કરતી હતી, દુઃખ દૂર કરતા હતા। છતાં બાબા કહેતા, હું તો પ્રભુનો બંદો છું, મારા ગુરુની કૃપાથી ભક્તોના સંકટો દૂર થાય છે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈ બાબાની રહેમ નજર અને કાકા મહાજનીનું વૃત્તાંત નામનો અધ્યાય 44 સમાપ્ત। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ સાંઈ રામ।